નમસ્કાર, હું છું માનસી. લતાજીને આજે અલવિદા કહ્યું છે આપણે. ભારત રત્ન કોકિલ કંઠ ધરાવતા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર સામે આવતા જ દેશમાં ગમગીન વાતાવરણ ફેલાઈ ગયું છે. તેઓ કોરોના બાદ ન્યુમોનિયાથી સંક્રમિત હતા. આથી લતા દીદીની 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોતાના અવાજથી સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત કરી હોય એમાં ગાયિકામાં લતા મંગેશકરનું નામ સૌથી મોખરે હતું. 28 સપ્ટેમ્બર 1929માં ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો. તેમની 3 બહેનો મીના, આશા અને ઉષા સાથે ભાઈ હૃદયનાથ છે, જેઓ પણ આ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પિતાના અવસાન બાદ મુંબઈ આવેલા લતાજીએ માસ્ટર એન્ડ મેન્ટર વિનાયકજીના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું અને ગુલામ હૈદરે લતાજીને પ્રથમ બ્રેક આપ્યો. લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા. આ ઉપરાંત તેમને દાદા સાહેબ ફાળકે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્ર ભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના ઢગલાબંધ સન્માનો પ્રાપ્ત કર્યા છે. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શ અને પ્રેરણા સ્ત્રોત બનેલા લતાજીએ આજે દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. લતાજીના નિધનને લઈને રાષ્ટ્રપતિએ 2 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. તો મારી સાથે લોકપ્રિય ગુજરાતી ગાયક મનર ઉધાસ જોડાઈ ગયા છે. મનરભાઈ, લતાજી સાથેની આપની યાદો, એવી કોઈ મેમરીઝ જે આપ અમારી સાથે શેર કરી શકો? યસ, સૌથી પહેલા તો હું આદરણીય લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારી પાસે કોઈ શબ્દો નથી આજે કે હું એમના માટે કંઈ બોલી શકું. એમની સાથેના જે સંબંધો હતા એ એક કલાકાર તરીકે નહીં પણ એક પરિવાર જેવા સંબંધો હતા. મારી શરૂઆતથી જ્યારે પણ મેં લતાજી સાથે ગીતો ગાયા, મારું એ બહુ મોટું સદભાગ્ય છે કે બહુ મોટી ફિલ્મોમાં એમની સાથે ડ્યુએટ્સ ગાવાની મને તક મળી હતી. અભિમાનનું છોટે કોઈ મન કા નગર હો, કે પછી પૂરબ પશ્ચિમનું પૂર્વા સુહાની આઈ હો, કે પછી હીરોનું પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, આવા અદ્ભુત ગીતો ગાવાની મને તક મળી હતી. એ મારું બહુ મોટું સદભાગ્ય છે. આજે એક ખાલીપણું મહેસૂસ થાય છે. ઇન્ડિયન સિનેમામાં સંગીતનો આખો એક યુગ સમાપ્ત થયો હોય એવું લાગે છે. એમની સાથેના એટલા સુંદર સંભાળણા છે. જ્યારે પણ મેં એમની સાથે ગાયું ત્યારે એમને ખૂબ જ મને પ્રોત્સાહિત કર્યો છે. અમારા પરિવાર સાથે એમના સંબંધો હતા. અમારે ઘરે પણ આવતા હતા અને આજે એમની ખૂબ કમી મહેસૂસ થાય છે. અને વિશેષ એટલા માટે કે હું અત્યારે અમેરિકામાં છું અને એમના અંતિમ દર્શન પણ હું નહીં કરી શકું. મારું ઘર એમના ઘર પાસે જ છે, પણ આજે અહીંયા હોવાને લીધે હું એમના અંતિમ દર્શન નહીં કરી શકું. માત્ર ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરી શકું કે આવા મહાન પવિત્ર આત્માને ઈશ્વર ખૂબ શાંતિ આપે અને આપણે સૌ હંમેશા એમને યાદ કરતા રહીએ. અને એક સંજોગ કેવો સમજી શકાય એવો છે કે આજે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની આરાધના કરતા આ મા સરસ્વતી રૂપે લતા મંગેશકરજી આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે. મારા તરફથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. ઓમ શાંતિ. જી બિલકુલ મનરભાઈ, કલા જગતને પણ ખૂબ મોટી ખોટ પડી છે. મનરભાઈ, આપે ઘણા બધા હિટ ગીતો ગાયા છે લતાજી સાથે. હિટ ગીતો છે તું મેરા હીરો હૈ, પ્યાર કરને વાલે કભી ડરતા નહીં કરતે. કોઈ એવો ખાસ અનુભવ, ખાસ પળ લતાજી પાસેથી તમારી સાથેનો? અભિમાનનું જે ગીત મારું થયેલું એ વખતે હું બિલકુલ નવો સિંગર હતો અને લતાજીએ એમના થોડા ચેરિટી શોઝ માટે મને ઇન્વાઇટ કરેલો. એ મારું બહુ મોટું સદભાગ્ય છે. એમના કાર્યક્રમોમાં મેં ભાગ લીધેલો અને એમણે જ
SD બર્મન સાહેબને મારું નામ સજેસ્ટ કરેલું કે એક નવો સિંગર છે, બહુ સારું ગાય છે, અને અભિમાનનું આ છેલ્લું ગીત બાકી હતું ત્યારે એમણે લતાજીના કહેવાથી મને આ ગીત ગવડાવ્યું, લૂંટે કોઈ મન કા નગર. જી મનરભાઈ, ખૂબ મોટી ખોટ તો પડી જ છે કળા જગતને, ભારત દેશને પણ, અને આપ અહીંયા હાજર પણ નથી, જેમ કે આપે કહ્યું. તેમના અંતિમ દર્શન પણ આપ નહીં કરી શકો. કંઈ કહેવા માંગશો? બસ એ જ છે કે લતાજી હંમેશા આપણી સાથે જ રહેશે એમના અવાજને લીધે, અને અમે એમને એક અમારા પર્સનલ પરિવારના કોઈ વ્યક્તિને ગુમાવ્યા હોય એટલું મને દિલમાં દુઃખ છે, અમારા પરિવારને દુઃખ છે. ઈશ્વર એમને ખૂબ શાંતિ આપે, બસ એ જ પ્રાર્થના. આપણે બહુ જ મોટી ખોટ પડી છે જે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. જી બિલકુલ, શબ્દોમાં વર્ણવી શકાય તેવી વાત નથી, જે ચોક્કસ છે. તમે તમારા સ્વરમાં કેવી રીતે લતાજીને શ્રદ્ધાંજલિ આપશો? અત્યારે તો ખાલી બોલીને બસ કહી શકાય એમ છે, એટલું દિલ ભરાઈ આવ્યું છે કે એમને અમે આપણે બધા આ અવાજને હંમેશા મિસ કરીશું. આપણી સાથે હવે નથી, એ વાત હજી પણ માની નથી શકાતી. મનરભાઈ, આપે શરૂઆતમાં જ કહ્યું કે હવે એક સંગીત જગતનો જે એક દાયકો હતો તે દાયકાનો અંત આવી ગયો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલી મોટી ખોટ કળા જગતને? બહુ મોટી ખોટ છે જે કદી ના પૂરી શકાય એવી છે. આ એક અવાજ, આ એક રજૂઆત, આ એક ગાયકી, એ હવે મને નથી લાગતું કે કોઈ દિવસ પાછી આવી શકે. જી, લતાજી જ્યારે ગીતો ગાતા હતા ત્યારે એ એક એરા હતો કે એમના જે સોંગ્સ છે તે એવરગ્રીન સોંગ્સ રહે. આજના જે યુવાઓ છે, યુવાઓને પણ લતાજીના સોંગ્સ એટલા જ પ્રિય છે, જ્યારે કે અત્યારના જે સોંગ્સ આવે છે તેના કરતાં વધુ લતાજીના સોંગ્સ અત્યારના યુવાઓ પસંદ કરે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એમનો અવાજ, એમની રજૂઆત, એમનું ગાવાનું, એ માત્ર એમનું જ હતું. બીજા કોઈ હવે એવું હું નથી માનતો કે કરી શકે. જી લતાજીને સ્વર કોકિલા તો કહેવામાં આવતા હતા, પરંતુ અવાજ સિવાય પણ ઘણી બધી લતાજીની ખાસિયત હતી. આપ પણ કળા જગત સાથે જોડાયેલા છો, આપ શું માનશો? એક અદ્ભુત વ્યક્તિ હતા, એક અદ્ભુત વ્યક્તિત્વ હતું, એક સંગીતની અદ્ભુત સમજણ હતી. એક આખું લતાજી એક પોતે જાતે એક આખું ઇન્સ્ટિટ્યુશન હતા. જી, તો લતાજીના આજે નિધન થયું છે, લતાજીના નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો છે. મનરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. લતા મંગેશકરના નિધનને લઈને દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ દેશ અને દુનિયાના દિગ્ગજ વ્યક્તિઓએ લતાજીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે. લતાજીના નિધનને લઈને 2 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તમામ લોકો લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો ભારત રત્ન, પદ્મભૂષણ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત લતાજીનું આજે નિધન થયું છે. એવું લાગે છે કે સંગીત જગતના એક દાયકાનો અંત થઈ ગયો છે, અને કદાચ લતાજીની ખોટ કોઈ જ આગામી સમયમાં પણ ન પૂરી શકાય તેવી આ ખોટ પડી છે. કળા જગતને સાથે જ દેશને પણ એટલી મોટી ખોટ પડી છે. ભારત દેશનું નામ વિશ્વમાં સંગીત જગતમાં સૌથી વધુ પ્રખ્યાત કરનાર લતાજી હતા. તો મોટા સમાચાર, લતાજીએ હીરાબાને પત્ર પણ લખ્યો હતો. પ્રધાનમંત્રીના માતા હીરાબા સાથે પણ લતાજીના સારા સંબંધ હતા. લતાજી તેમના સંપર્કમાં પણ હતા. પ્રધાનમંત્રીના માતા હીરાબા સાથે પણ લતાજીની યાદગાર કેટલીક પળો રહી હતી.
લતાજીએ હીરાબાને પત્ર પણ લખ્યો હતો. 2019માં લતાજીએ હીરાબાને પત્ર લખ્યો હતો. પહેલીવાર ગુજરાતીમાં પત્ર લખ્યો હતો. તો પીએમના માતા હીરાબા સાથે પણ લતાજીએ વાતચીત કરી હતી. 2019માં ગુજરાતીમાં પત્ર લખ્યો હતો લતાજીએ હીરાબાને. તો લતાજીને 30થી પણ વધુ ભાષા આવડતી હતી અને તેમાંથી જ લતાજીએ હીરાબાને એક પત્ર લખ્યો હતો. 2019માં પ્રધાનમંત્રીની માતા હીરાબાને લતાજીએ ગુજરાતીમાં પત્ર લખ્યો હતો. સ્ક્રીન પર આ પત્ર અમે આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રીની માતાને લતાજીએ પત્ર લખ્યો હતો. ખૂબ જ સારી ગુજરાતીમાં લતાજીએ હીરાબાને પત્ર લખ્યો હતો. તો પહેલીવાર તેમણે ગુજરાતીમાં પત્ર લખ્યો અને તે પણ પ્રધાનમંત્રીની માતા હીરાબાને તેમણે પત્ર લખ્યો હતો. 2019માં તેમણે ગુજરાતીમાં આ પત્ર લખ્યો હતો. ફરીથી પીએમ બનતા શુભકામના આપતો પત્ર લતાજીએ પ્રધાનમંત્રીની માતાને લખ્યો હતો. તો પ્રધાનમંત્રીની માતા હીરાબા સાથે પણ લતાજીની ખાસ યાદગાર પળો હતી. તો આગળ પણ વાત કરીશું અન્ય સમાચારની સાથે જ લતાજીની કેટલીક એવી પળો અમે આપને બતાવીશું. તે પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે. સદર બેઠકથી ખ્વાજા શમસુદ્દીનને મેદાનમાં ઉતાર્યા. 57 વિધાનસભા બેઠકો પર 3 માર્ચે થશે મતદાન. ગાયિકા લતા મંગેશકરની તબિયત ફરી લથડી. તેઓ ગંભીર હાલતમાં હોવાથી વેન્ટિલેટર પર. હાલ લતા મંગેશકર આઈસીયુમાં ડોક્ટરની દેખરેખ હેઠળ. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની જૈન સમાજ પર વિવાદિત ટિપ્પણી. કહ્યું કે જૈન સમાજના યુવક યુવતીઓ છુપી રીતે ખાય છે માંસ. સાંસદના નિવેદનથી જૈન સમાજમાં રોષ. સાંસદ મહુઆ મોઇત્રા પાસે માફીની માંગ કરી. સંસદમાં ટીએમસી સાંસદની જૈન સમાજ પર ટિપ્પણીની ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીકા કરી. પાટીલે કહ્યું કે આવી અશોભનીય ટિપ્પણી ન થવી જોઈએ. સાંસદ મહુઆ મોઇત્રાને જૈન સમાજની માફી માંગવી જોઈએ. ટીએમસી સાંસદની ટિપ્પણી પર જૈન સમાજમાં નારાજગી. નવસારીમાં જૈન સમાજે સાંસદ મહુઆ મોઇત્રાના પોસ્ટર સાથે પ્રદર્શન કર્યું. જૈન સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણી અંગે માફી માંગવા માંગ કરી. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી અધિકારીઓ સામે આકરા તીવર બતાવ્યા. ગ્રામ પંચાયતે વેપારીઓને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી. વેપારીઓની મદદ કરવા મધુ શ્રીવાસ્તવ સામે આવ્યા. મધુ શ્રીવાસ્તવે વેપારીઓને ખાતરી આપી કે તેઓ તેમના દબાણ દૂર નહીં થવા દે અને કહ્યું કે જ્યાં સુધી તેઓ ધારાસભ્ય છે ત્યાં સુધી કોઈનું બાંધકામ તૂટવા નહીં દે. વાસ્તવે કહ્યું કે વહીવટીતંત્ર અને પોલીસ કે કલેક્ટરની પણ તાકાત નથી કે દબાણ દૂર કરી શકે. ભાજપના ધારાસભ્યોનો રાજકોટ પોલીસ કમિશનર પર ગંભીર આરોપ. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યા આરોપ. છેતરપિંડીની ફરિયાદમાં 75 લાખ રૂપિયા લીધા હોવાનો લગાવ્યો આરોપ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા સમગ્ર મામલો સામે આવ્યો. ફરિયાદી સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત. ફરિયાદીએ કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગઢવીએ કમિશનર વતી માંગ્યા હતા રૂપિયા. રાજકોટ સીપી પર લાગેલા આરોપોની એસીપી તપાસ કરશે. મનોજ અગ્રવાલ સામે તપાસ કરી રિપોર્ટ મનોજ અગ્રવાલને જ સોંપશે. 3-4 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સોંપાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન. ગોવિંદ પટેલે સીપી પર લગાવેલા આરોપ મુદ્દે નિવેદન. કહ્યું કે મેં ફોન પર ગૃહ રાજ્યમંત્રી સાથે કરી વાત. જવાબદાર સામે પગલાં લેવા લાગણી દર્શાવી. રાજકોટ પોલીસ કમિશનર પર લાગેલા આરોપ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન. ભાજપ પર લગાવ્યા આરોપ. કહ્યું કે મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા ભાજપના જ પ્રયાસ. સોમવારથી ધોરણ 1 થી 9ની શાળાઓ ફરી ખુલશે. સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાણકારી આપી. કેસમાં ઘટાડો થતા શાળાઓ ફરી શરૂ થશે. આણંદમાં કર્મચારી લાંચ લેતા પકડાયો. તો એસીબીએ કમ્પ્યુટર ડેટા ઓપરેટરને લાંચ લેતા પકડ્યો. દિવ્યાંગ દંપતી પાસેથી 23,000ની લાંચ લેતા ઝડપાયો. 1 લાખની લગ્ન સહાય આપવાની લાલચ આપી માંગ કરી હતી. કિશન ભરવાડ હત્યા કેસમાં 3 આરોપીઓના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાયા. 3 આરોપીને વધુ 9 દિવસના રિમાન્ડ પર મોકલાયા. ઇમ્તિયાઝ મૌલાના અય્યુબના રિમાન્ડ થયા મંજૂર.
કલોલમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી ફાયરિંગ તો ફાયરિંગ કરનાર એક આરોપીની ધરપકડ કરાઈ. 2 વ્યક્તિને અમેરિકા મોકલવા માટે 1 કરોડ 10 લાખ માંગ્યા. ગાંધીનગરના કલોલમાં વિદેશ જવા બાબતે એજન્ટ સાથે થયો હતો વિવાદ. એજન્ટ સહિત 4 લોકોએ ફાયરિંગ કર્યાનો આરોપ. 4 સામે ગુનો નોંધાયો. ફરિયાદી એજન્ટ પર આરોપ લગાવ્યા. અમેરિકા પહોંચ્યા બાદ રૂપિયા આપવાની હતી શરત, પરંતુ એજન્ટે દિલ્હી પહોંચ્યો અને ત્યારે જ રૂપિયા વેલકમ બેક. मेरी आवाज़ ही मेरी पहचान है. लताजीनी ज आ वात हती अने ते वात आ गीत एकदम खरू उतर्યું છે. લતાજીની અવાજ જ તેમની પહેચાન છે. તેમનો અવાજ સાંભળીને જ એ ખબર પડી જાય કે આ ગીત કે આ અવાજ લતાજીનો છે. તો લતાજીના અંતિમ દર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ જઈ શકે છે. લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ જઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભારત રત્ન લતાજીનું સવારે જ મુંબઈમાં આજે અવસાન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લતાજીએ અંતિમ શ્વાસ લીધા છે. આજે સવારે 8:12 લતાજીએ અંતિમ શ્વાસ લીધા છે. તો આજે સાંજે લતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જે પહેલા હાલમાં 12:30 तत्व में विलीन हो गई हैं, उनका काया उनकी देह. तो आज देखिए कैसे दो संयोग हैं. उनकी विदाई भी ऐसे दिन पर हुई कि जब उनको भी याद किया जा रहा है, इनको भी, और आंखों में पानी है. तो ये बहुत ही बड़े दैवीय संयोग हैं मेरे भारत के ऊपर. मेरा भारत तपस्वियों का देश है, मेरा भारत सिद्धों का देश है, मेरा भारत बहुत ही संतों का और महंतों का और बहुत ही ज्ञानियों का देश है. उनकी तपस्याओं के फलस्वरूप ऐसी दिव्यात्माएं अवतरित होती हैं. मेरे भारत को युगों युगों तक लता जी इसलिए प्रेरित करती रहेंगी अपने सत्य से, अपने कृत्य से, कि जब देशभक्ति की बात आएगी तब लता जी का गाना प्रेरित करेगा. जब ईश्वरीय भक्ति की बात आएगी तब लता जी का गाना प्रेरित करेगा. जब तक मानव जाति जीवित रहेगी इस जगत में, इस चराचर जगत में, जब तक मनुष्य को प्रेम करना ये अनुभूति जीवित रहेगी, तब तक लता जी प्रेरित करती रहेंगी. तो लता जी हमारे स्वप्न में, हमारे हकीकत में, हमारे कृत्यों में, हमारे सत्यों में सदैव जीवित रहेंगी. लता जी ने इतना हमको ज्योतिर्मय कर दिया है मेरे भारत को, मेरे भारत की संपदा को, कि उनके हर प्रयोजन के लिए उनके गाने हैं इस पृथ्वी पर. रचनाकारों के गाने वो गाती थीं तो उसमें श्रृंगार भर देती थीं और अलंकार भर देती थीं. तो इस तरह की दिव्यात्माएं जो होती हैं वो परमात्मा ही भेजते हैं गंधर्व रूप बनाकर. मेरी बहुत प्रार्थना है समस्त भारतवासियों से, समस्त विश्ववासियों से, जो उनको प्यार करते हैं, प्रशंसा करते हैं, उनको परमात्मा शक्ति दे ये पीड़ा सहने की. तत्पश्चात उनका पंच तत्व जो देह है उसको सदगति मिले. परमात्मा उनकी आत्मा को अपने श्री चरणों में रखें. हरिओम, ओम शांति. सर एक बस इतना सा आपसे जानना चाहूँगा कि તો આજે સાંજે લતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. લતાજીની ખાસ વાત એ હતી કે તે જ્યારે પણ કોઈ ગીત ગાય તે ગીતમાં પોતાની जी जान લગાવી દેતા હતા. તે ગીતમાં લતાજી પોતે ગાતા હતા, સાથે સાથે તેની અનુભૂતિ પણ કરતા હતા અને તેમના જે ચાહકો છે તે ચાહકોને પણ એ જ ફીલ, એ જ અનુભવ, એ જ લાગણી તે આપતા હતા. कि अब मैं जिक्र करूं तो समझ लीजिए आपका पूरा चैनल का सारा फुटेज है खत्म हो जाएगा. तो इसलिए इस वक्त उनके गानों का जिक्र ना करें, इस वक्त उनके व्यक्तित्व का ही जिक्र करें. सौम्यता, विनम्रता की वो प्रतिमूर्ति थी और वो सम्मान और आदर का पर्याय थी. जिससे भी बात करती थी, जब जब हमसे बात की उन्होंने, जब जब हमसे मुलाकात की, जब जब हमें संयोग और परमात्मा का सौभाग्य ऐसा प्राप्त हुआ, ऐसा लगता था जैसे कोई कोमल देवी कोई एकदम बाल रूप लेकर बात कर रही है. बहुत ही मध्यम मुस्काती हुई, बहुत ही प्यार से बात करती हुई. ये बहुत हमारी इस संतति को और आने वाली संततियों को सीखने की आवश्यकता है कि लता जी जैसा व्यक्तित्व होना ये बड़ी बात है. गुण तो देखिए परमात्मा देकर भेजते हैं, परंतु व्यक्तित्व तो हमें ही निखारना होता है अपने जीवन में. हमारे अपने कृत्यों से, हमारे अपने सत्यों से पता चलता है कि हम कैसे व्यक्ति हैं. चलिए सर, हमसे बात करने के लिए बहुत बहुत धन्यवाद.
તો આગળ કેટલીક વાતો કરશું લતાજીની લાઈફ, લતાજીની સિંગિંગ કરિયર વિશે. તે પહેલાં હાલ રોકાઈએ એક બ્રેક માટે.